હાલમાં ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને પોરબંદરના પ્રવાસે ગામે ગામથી શાળાના બાળકો આવી રહ્યા છે, પરંતુ અમુક વિદ્યાર્થીઓને જોખમી રીતે વાહનમાં લાવવામાં આવે છે. તેનો વિડીયો પુરાવા સાથે લઈને અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ સુમનભાઈ બેચરભાઈ ચાવડાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે જામખંભાળિયાના વિંજલપુર ગામની શાળાના વિદ્યાર્થીઓને માલ સામાનની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લેવાતા વાહનમાં પોરબંદરના પ્રવાસે લાવવામાં આવ્યા હતા અને જોખમી રીતે તેઓને બેસાડવામાં આવ્યા હતા. પ્રવાસી બાળકો સાથે અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે સરકારે નિયમ પણ બહાર પાડ્યા છે અને ગાઈડલાઈન પણ અમલમાં મૂકી હોવા છતાં ઘણી શાળાના સંચાલકો તેનો ઉલાળ્યો કરે છે. આ મુદ્દે સુમનભાઈ ચાવડાએ શાળાના શિક્ષકને સમજાવવા છતાં તેમણે આપને ત્યાં કાયદો કેવા પ્રકારના છે તેની તો તમને ખબર છે કહીને જવાબદારી ખંખેરવાનો પ્રયાસ કરતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિક્ષણ વિભાગ સુધી વિડીયોના પુરાવા સાથે ફરિયાદ પહોંચાડવામાં આવી છે.